31મી ડિસેમ્બર એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વર્ષના છેલ્લા દિવસે મેઘરાજાની એન્ટ્રીની સંભાવનાને પગલે એક તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ નવા વર્ષની ઉજવણીના આયોજનો પર પણ પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં વરસાદની શક્યતા 25% જેટલી શક્યતા છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. આ અંગે હવામાન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે 31/12/2025ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સરહદી જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. નાગરિકોએ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. આમ વર્ષ 2025ના છેલ્લા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજાની પધરામણી થવાની શક્યતાને જોતા ઠંડકનું જોર પણ વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ વરસાદી માહોલ વચ્ચે જ નવા વર્ષને આવકારવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.